નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિઅંગીનો અભ્યાસ કરીએ. દ્વિઅંગીનો અભ્યાસ એટલે દ્વિઅંગી શાસ્ત્ર, ઇંગ્લિશમાં એને કહેવાય છે બ્રાયોફાઇટા. ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના પિતા પ્રોફેસર શિવરામ કશ્યપ. તમને એમસીક્યુમાં ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે ભાઈ ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના પિતા કોણ? પ્રોફેસર શિવરામ કશ્યપ. દ્વિઅંગીના અભ્યાસને શું કહેવાશે? ગુજરાતીમાં આપણે એને દ્વિઅંગી શાસ્ત્ર કહીશું અને ઇંગ્લિશમાં એને શું કહેવાશે? બ્રાયોફાઇટા. આપણે બ્રાયોફાઇટાનો અભ્યાસ શરૂ કર્યો. પહેલાં આપણે એનું વસવાટ જોયું, એની સુકાઈ રચના જોઈ અને છેલ્લે આપણે એના પ્રજનનની વાત કરતા હતા કે ભાઈ આ દ્વિઅંગી પ્રજનન કેવી રીતે કરે. દ્વિઅંગીમાં પ્રજનન. આ દ્વિઅંગી મુખ્ય 3 પ્રકારે પ્રજનન કરે. વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને ત્રીજું છે લિંગી પ્રજનન. બરાબર? આ દ્વિઅંગી છે મુખ્ય 3 પ્રકારે પ્રજનન કરશે: વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન કેવી રીતે કરશે? અવખંડન દ્વારા અને કુડમલી દ્વારા. અવખંડન કંદ અને કુડમલી દ્વારા. કુડમલી એને ઇંગ્લિશમાં કહેવાશે ગેમાકપ. હવે અલિંગી અને લિંગી પ્રજનન કેવી રીતે કરે આપણે સમજવાનું છે. અલિંગી અને લિંગી પ્રજનન આ દ્વિઅંગી વનસ્પતિ વારાફરતી કરે છે. એના જીવનમાં અલિંગી અને લિંગી પ્રજનન બંને થાય છે. વાનસ્પતિક પ્રજનન તો આવશ્યકતા અનુસાર જરૂર પડે એ પ્રમાણે થશે. બાકી એના જીવનની અંદર અલિંગી અને લિંગી પ્રજનન કાયમી થાય અને વારાફરતી થાય. આ અલિંગી પ્રજનન અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહેવાય છે અને આ લિંગી પ્રજનન અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવાય છે. એનો મતલબ કે એના જીવનની અંદર આ બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા વારાફરતી આવે છે. એ ઘટનાને આપણે શું કહીશું? એકાંતર જનન. આવું એકાંતર જનન ખાલી દ્વિઅંગીમાં નહીં, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી બધી વનસ્પતિમાં થાય છે. એનો મતલબ કે આ બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા દરેક વનસ્પતિમાં જોવા મળે. પણ એક ખાસિયત, આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એમાં મુખ્ય અવસ્થા જન્યુજનક અવસ્થા છે. આ જન્યુજનક અવસ્થા છે ને એ મુખ્ય અવસ્થા છે. આપણે એમ કહ્યું કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી આ બધી જ વનસ્પતિઓમાં આવું એકાંતર જનન થાય છે. બધી જ વનસ્પતિઓમાં આ બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા જીવનમાં વારાફરતી આવે છે. હા, પણ કોઈની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય હોય તો કોઈની અંદર બીજાણુજનક અવસ્થા મુખ્ય હોય. આપણે મુખ્ય અવસ્થા કોને કહીશું? વનસ્પતિ દેહ પોતે જે અવસ્થા ધરાવતો હોય, જે વસ્તુ પેદા કરતો હોય એ મુખ્ય અવસ્થા. જો જન્યુજનક, જનક એટલે પેદા કરવું, જન્યુજનક જન્યુ પેદા કરનાર, એને શું કહેવાય? જન્યુજનક. બીજાણુજનક, જનક એટલે પેદા કરવું, જેનું નામ જનક એ પેદા કરે. એટલે કોઈનું નામ જનક હોય ને એટલે આજીવન પેદા કરશે. અહીંયા બીજાણુજનક એટલે શું પેદા કરશે? બીજાણુ પેદા કરશે. આ અવસ્થામાં બીજાણુ પેદા થાય, આ અવસ્થામાં જન્યુ પેદા થાય. વનસ્પતિ પોતે, વનસ્પતિ દેહ પોતે જે પેદા કરશે એ મુખ્ય અવસ્થા. માની લો કે વનસ્પતિ દેહ જન્યુ પેદા કરતું હોય તો મુખ્ય અવસ્થા કઈ? જન્યુજનક અવસ્થા.
અને વનસ્પતિ દેહ પોતે બીજાણુઓ પેદા કરતું હોય તો મુખ્ય અવસ્થા કઈ? બીજાણુજનક અવસ્થા. એટલે આમ આ એકાંતર જનન, આ બંને અવસ્થાઓ દરેક વનસ્પતિમાં જોવા મળે છે. હા, આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એમાં મુખ્ય અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા. કેમ કે વનસ્પતિ દેહ, દ્વિઅંગી વનસ્પતિ દેહ જે સુકાય સ્વરૂપનો છે અથવા તો ટટ્ટાર સીધો છે, એ વનસ્પતિ દેહ શું કરશે? જન્યુ પેદા કરશે. એટલે એમાં મુખ્ય અવસ્થા કઈ થઈ? જન્યુજનક અવસ્થા. અને આ દ્વિઅંગીની જે જન્યુજનક અવસ્થા છે ને, એ બાકી ચારેયની જન્યુજનક અવસ્થા કરતાં સૌથી લાંબી અને અગત્યની છે આમાં જન્યુજનક અવસ્થા. ચલો હવે આની અંદર આ બંને ઘટનાઓ કેવી રીતના બને છે આપણે માર્કેન્સિયાના ઉદાહરણ દ્વારા સમજીએ. આ એકાંતર જનન આપણે માર્કેન્સિયાના ઉદાહરણ દ્વારા સમજીએ કેવી રીતે થશે. માર્કેન્સિયા સુકાઈ ધરાવતી વનસ્પતિ છે અને એનું સુકાઈ કેવું છે? આ રીતે લીલું, ચપટું અને જમીન ઉપર પથરાયેલું છે, જમીન સાથે ચોટેલું છે. આ માર્કેન્સિયાનું સુકાય આવું હોય. અને આપણે એની અંદર આ એકાંતર જનનની ઘટના સમજીએ. આ માર્કેન્સિયાનું સુકાય, આ વનસ્પતિ દેહ દ્વિઅંગીમાં જે વનસ્પતિ દેહ છે એ શું પેદા કરે છે? એ જન્યુઓ પેદા કરે છે. એટલે તો આપણે એમ કહ્યું કે દ્વિઅંગીમાં મુખ્ય અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા. કેમ કે આ વનસ્પતિ દેહ શું કરે છે? જન્યુ પેદા કરે છે. કેવી રીતે પેદા કરે? આપણે આખી પ્રક્રિયા એના જીવન ચક્ર દ્વારા સમજીએ. આ માર્કેન્સિયા, એની અંદર આપણે એકાંતર જનન સમજીએ કેવી રીતે થાય છે. બીજું, આ વનસ્પતિ દેહ છે ને, માર્કેન્સિયા વનસ્પતિ દેહ એ રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય છે. એન પ્રકારનું હંમેશા જન્યુજનક અવસ્થા એકકીય હોય અને બીજાણુજનક અવસ્થા દ્વિકીય હોય. આ મેં અહીંયા આખું માર્કેન્સિયા દોર્યું છે. અહીંયા હવે આકૃતિમાં જુઓ. આ આકૃતિમાં મેં માર્કેન્સિયાનો થોડો ભાગ બતાવ્યો છે. જો આ માર્કેન્સિયાનો ભાગ, આખું માર્કેન્સિયા છે. આ બંને આખા માર્કેન્સિયા છે. પણ આ આકૃતિમાં શું કર્યું છે? મેં આખું માર્કેન્સિયા નથી બતાવ્યું, એનો થોડો ભાગ. માન લો કે આટલો કોઈ પોર્શન છે, આટલો ભાગ, તો આપણે એ અહીંયા બતાવ્યો. પછી આનો આટલો ભાગ છે એ અહીંયા બતાવ્યો. ખ્યાલ આવ્યો? બીજી એક વસ્તુ તમને કહી દઉં. આ જે સુકાય છે માર્કેન્સિયામાં, સુકાય કેવું છે? લીલું, ચપટું અને જમીન સાથે ચોટેલું છે, આડું છે. આ માર્કેન્સિયાની અંદર નર અને માદા સુકાય અલગ અલગ હોય. એક નર સુકાય છે, બીજું માદા સુકાય. બે સુકાય જ અલગ હોય. તો મેં આ નીચે આકૃતિ બતાવી છે નર સુકાયની. જુઓ, માર્કેન્સિયાનું નર સુકાય. અહીંયા મેં આખું નર સુકાય દોર્યું. માન લો કે આને હું નર કહી દઉં છું, નર સુકાય. અને આ માર્કેન્સિયાનું માદા સુકાય. એટલે માર્કેન્સિયામાં નર અને માદા વનસ્પતિ દેહ અલગ અલગ હોય છે. માર્કેન્સિયામાં નર અને માદા વનસ્પતિ દેહ અલગ અલગ હોય છે. નર અને માદા સુકાય અલગ અલગ હોય છે. જેમ આપણી અંદર સ્ત્રી પુરુષ અલગ અલગ હોય છે ને, એવું માર્કેન્સિયામાં છે. નર સુકાય અને માદા સુકાય અલગ અલગ છે. આ નર સુકાય છે એનો આટલો ભાગ મેં તમને અહીંયા બતાવ્યો. આ માદા સુકાય છે એનો આટલો થોડો ભાગ મેં તમને અહીંયા બતાવ્યો. એટલે માર્કેન્સિયાની અંદર નર સુકાય અને માદા સુકાય અલગ અલગ છે. અને આ નર સુકાય શું કરશે? આ માદા સુકાય શું કરશે? અહીંયા જે સુકાય છે વનસ્પતિ દેહ છે એ કઈ અવસ્થામાં છે? જન્યુજનક અવસ્થામાં. એટલે જન્યુ પેદા કરશે. જ્યારે આ બંને સુકાય પરિપક્વ થાય ત્યારે શું થશે? આ જે નર સુકાય છે ને, એના ઉપર પૂજન્યુદાની બનશે.
આ નરસુકાય છે એના ઉપર આવી છત્રાકાર, જો આ છત્રી જેવી આ નરસુકાય, એના ઉપર આવી છત્રાકાર પુંજન્યુદાની બને છે. પુંજન્યુદાની છત્રાકાર. અને આ જે દંડ જેવો ભાગ છે ને એને પુંજન્યુદાની ધર કહેવાય છે. એક આધાર છે. પુંજન્યુદાની ધર. આ પૂ કરવાનું નથી. આ પૂ એટલે નરજન્યુ, પુરુષ માટે વપરાતો શબ્દ. આને નરજન્યુદાની એવું પણ કહેવાય અને આને નરજન્યુદાની ધર એવું પણ કહેવાય. પણ પુસ્તકમાં પૂ શબ્દ વાપરેલો છે. આ પુંજન્યુદાની એટલે આ જે નરસુકાય જ્યારે પરિપક્વ બનશે એટલે નરસુકાય ઉપર આવી પુંજન્યુદાની બનશે. આ પુંજન્યુદાની ધર પર બનશે. હવે દંડ જેવી રચના એને પુંજન્યુદાની ધર. જે પુંજન્યુદાની ધરાવે એને પુંજન્યુદાની ધર કહેવાય. એટલે નરસુકાય ઉપર પુંજન્યુદાની બનશે અને આ માદા સુકાય છે ને એના ઉપર સ્ત્રીજન્યુદાની બનશે. આ સ્ત્રીજન્યુદાની છે, માદાજન્યુદાની અથવા તો સ્ત્રીજન્યુદાની. અને જેના ઉપર આ સ્ત્રીજન્યુદાની ધારણ છે એને સ્ત્રીજન્યુદાની ધર કહેવાય. બરાબર. એટલે આ વનસ્પતિ દેહ પોતે જ્યારે પરિપક્વ બનશે ત્યારે એના ઉપર લિંગી અંગો સર્જાશે, લિંગી પ્રજનન કરશે. આ વનસ્પતિ દેહ સુકાય એ લિંગી પ્રજનન કરશે અને લિંગી પ્રજનન કરવા માટે લિંગી અંગો સર્જાશે. નરમાં જે લિંગી અંગ બનશે એને શું કહેવાશે? પુંજન્યુદાની. અને માદામાં જે લિંગી અંગ બનશે એને શું કહેવાશે? સ્ત્રીજન્યુદાની. બરાબર. આ રીતે પુંજન્યુદાની બન્યું, આની ઉપર સ્ત્રીજન્યુદાની બન્યું. નર અને માદા બંને વનસ્પતિ અલગ અલગ છે. નર વનસ્પતિ જ્યારે પરિપક્વ બને એનો સુકાય પરિપક્વ બને એટલે એની ઉપર લિંગી પ્રજનન કરવા માટે આવું લિંગી અંગ બને જેને આપણે પુંજન્યુદાની કહીશું. માદા વનસ્પતિ જ્યારે પરિપક્વ બને એટલે એમાં લિંગી પ્રજનન કરવા માટે લિંગી અંગ બને જેને આપણે સ્ત્રીજન્યુદાની કહીશું. આ પુંજન્યુદાનીમાં શું છે? આ એની આકૃતિ મેં અલગ બતાવી. આ પુંજન્યુદાનીને કાપીને એનો છેદ મેં તમને બતાવ્યો. આ રહ્યો, આને કાપી નાખ્યો એનો છેદ. તો આ જે પુંજન્યુદાની છે ને એમાં આવી રચના છે કોટરો જેવી, અને એ કોટરોમાંથી પુંજન્યુઓ પેદા થાય છે. આવા ચલિત દ્વિકસાધારી પુંજન્યુઓ પેદા થાય છે. પુંજન્યુઓ પેદા થશે. આ બધા પુંજન્યુ પેદા થાય આ પુંજન્યુધાનીમાંથી. પૂ નહીં કરવાનું હો. અને આ પુંજન્યુ જે પેદા થયા ને એ ક્યાં પડે? પાણીમાં. તમે યાદ કરો દ્વિઅંગી વનસ્પતિ ક્યાં જોવા મળે છે? ભેજવાળી અને છાયાવાળા વસવાટમાં. ભેજવાળા વસવાટમાં એટલે જોવા મળે છે કે એમાં પ્રજનન કરવા માટે, લિંગી પ્રજનન કરવા માટે પાણી જરૂરી. આ જે પુંજન્યુ પડશે ને, આ ચલિત પુંજન્યુ એ ક્યાં પડે છે? પાણીમાં. અને પાણીમાં તરતા તરતા એ ક્યાં પહોંચે છે? આ સ્ત્રીજન્યુદાની સુધી. ક્યાં પહોંચે છે? આ સ્ત્રીજન્યુદાની સુધી. આ સ્ત્રીજન્યુદાની કેવી? મેં અહીંયા બહાર કાઢીને બતાવી, છેદ લઈને. સ્ત્રીજન્યુદાની એનો છેદ લઈને મેં બહાર કાઢીને તમને બતાવ્યું. આ જે પુંજન્યુદાની છે એમાંથી જે પુંજન્યુ સર્જાયા એ પાણી દ્વારા વહન પામીને ક્યાં પહોંચે છે? એ પાણી દ્વારા વહન પામીને અહીંયા પહોંચે છે. અહીંયા પહોંચે છે. ક્યાં? આ સ્ત્રીજન્યુદાની છે ને એની પાસે પહોંચે છે. હવે સ્ત્રીજન્યુદાનીમાં કેવી રચના? આપણે એનો છેદ લઈને બતાવ્યા અને મેં કાપીને બતાવ્યું. સ્ત્રીજન્યુદાની આ જે હતી ને એને મેં કાપીને અહીંયા હું બતાવ્યું. તો સ્ત્રીજન્યુદાનીમાં આવી એક ચંબુ જેવી રચનાઓ બનેલી છે. આ ચંબુ છે બધા. બીજો કોઈ ચંબુ નહીં. આ ચંબુ, ફ્લાસ્ક.
ફ્લાસ્ક જેવો આકાર, ચંબુ જેવી રચના છે. એમાં નીચેનો આ જે પહોળો ભાગ છે ચંબુ જેવી રચનામાં, એને વેન્ટર કહેવાય છે. વેન્ટર. અને સાંકડો ભાગ છે એને નેક એટલે કે ગ્રીવા કહેવાય છે. અને એના ઉપર આવા ઢાંકણ જેવી રચના છે એને લીડ કહેવાય છે. એટલે આ જે સ્ત્રી જન્યુધાની છે ને એની અંદર કેવી રચના છે? એની અંદર આવી ચંબુ જેવી રચના છે, ફ્લાસ્ક જેવી રચનાઓ છે. અને ચંબુ જેવી રચના, એમાં નીચે જે ફૂલેલો ભાગ છે ને વેન્ટર કહેવાય, અને સાંકડો નલિકા જેવો ભાગ છે ને નેક કહેવાય, અને એના ઉપર નાની ઢાંકણ જેવી રચના હોય એને લીડ કહેવાય. અને આ જે ફૂલેલો ભાગ છે ને વેન્ટર, એમાં અંડકોષ હોય. આમાં અંડકોષ છે. બરાબર. એટલે હવે શું થશે કે જે પૂજન્યો છૂટા પડ્યા ને એ પાણીમાં તરતા તરતા આ જે નેક છે, આ ચંબુ આકારની રચના છે એમાં નેક છે એની અંદર પ્રવેશી જશે. આની અંદર જતા રહે. ત્યાંથી ક્યાં જાય? આ તળિયાના ભાગે જાય વેન્ટર, અને ત્યાં અંડકોષ સાથે જોડાય અને શું કરશે? ફલન કરે. અહીંયા ફલન કરશે. ફલન કરે ને એટલે હવે માન લો કે આમાં ફલન થઈ ગયું ને એટલે અહીંયા ફલિતાંડ અંદર બની જશે. આ ફલિતાંડ બની ગયું. આ નરજન્યુ અને આ માદાજન્યુ અંડકોષ અંદર હતા એ જોડાયા, અંદર જ ફલન થયું અને અંદર જ શું બની ગયું? આવું ફલિતાંડ. હવે જેવું ફલિતાંડ બન્યું ને એવું ફલિતાંડની આજુબાજુ સેલ્યુલોઝની દિવાલ બનવા માંડી જાય. આ ફલિતાંડ છે ને એની આજુબાજુ તરત જ સેલ્યુલોઝની કોષ દિવાલ બને. સેલ્યુલોઝની દિવાલ બનવા માંડી જાય. અને એ જે ફલિતાંડ છે ને એ આગળ ગર્ભમાં વિકાસ પામશે. ફલિતાંડ શામાં વિકાસ પામશે? ગર્ભમાં. અને એ જે ગર્ભ છે એને બીજાણુજનક અવસ્થા કહેવાય. આર્યા. એટલે હવે આ જે ફલિતાંડ હતું ને અહીંયા વેન્ટરની અંદર, એ ફલિતાંડમાંથી આવો ગર્ભ બની જશે. જો આ ગર્ભ, આવો ગર્ભ બની જશે. અને આ ગર્ભ છે અને બીજાણુજનક અવસ્થા કહેવાય છે. કઈ અવસ્થા? બીજાણુજનક અવસ્થા. અને આ બીજાણુજનક અવસ્થા એ દ્વિકીય છે, 2n પ્રકારની છે. કેમ 2n પ્રકારની છે? શામાંથી બની? ફલિતાંડમાંથી. ફલિતાંડ શામાંથી બન્યું? નરજન્યુ અને માદાજન્યુ જોડાયા. નરજન્યુ એકી n પ્રકારના, માદાજન્યુ પણ એકી n પ્રકારના, બંને જોડાયા એટલે આ જે ફલિતાંડ બન્યું એ 2n પ્રકારનું. અને ફલિતાંડમાંથી શું બની? બીજાણુજનક અવસ્થા. તો બીજાણુજનક અવસ્થા પણ કેવી? 2n પ્રકારની, દ્વિકીય. આવી બીજાણુજનક અવસ્થા પેદા થશે. અને આ જે બીજાણુજનક અવસ્થા છે ને એમાં મુખ્ય 3 રચના હોય. પાદ. પાદ બીજું પાદવાની વાતો નથી. પ્રાવરદંડ. અને ઉપરનો આ જે ફૂલેલો ભાગ છે એને પ્રાવર કહેવાય. આ જે બીજાણુજનક અવસ્થા બની, આ બધું ક્યાં બને છે? આ બધું સ્ત્રી જન્યુધાનીમાં બને છે. આની ઉપર માદા સુકાય ઉપર પાદ, પ્રાવરદંડ અને પ્રાવર જેવી રચના બને છે, જેને બીજાણુજનક અવસ્થા કહેવાય છે. અહીંયા બીજાણુજનક અવસ્થા એ આ જે માદા સુકાય છે એની સાથે જોડાયેલી રહે છે અને એમાંથી જ પોષણ મેળવે છે. પરોપજીવી કહેવાય. એ પોતે જાતે પ્રકાશ સંશ્લેષણ નથી કરતી. એ આ જે માદા સુકાય પ્રકાશ સંશ્લેષણ કરીને જે ખોરાક બનાવે ને એ બધો ખોરાક એ લઈ લેશે. એટલે પરોપજીવી છે. આમાં બીજાણુજનક અવસ્થા આ જન્યુજનક અવસ્થા ઉપર આધાર રાખે છે, એના ઉપર જીવે છે. એટલે હવે આ જે બીજાણુજનક અવસ્થા બની જેમાં પાદ, પ્રાવરદંડ અને પ્રાવર છે, એમાં પ્રાવરની અંદર અર્ધીકરણ થઈને બીજાણુઓ બનશે.
પ્રાવર છે ને એની અંદર અર્ધીકરણ થઈને બીજાણુઓ બનશે. કેમ કે આ કઈ અવસ્થા છે? બીજાણુજનક અવસ્થા. જનક એટલે પેદા કરવું, એટલે અવસ્થામાં શું પેદા થશે? બીજાણુઓ પેદા થશે. પણ કઈ ક્રિયાથી? અર્ધીકરણની ક્રિયાથી. આ જે પ્રાવર છે એમાં અર્ધીકરણ થઈને બીજાણુ બનશે અને પછી એ બીજાણુ મુક્ત થશે. આ બીજાણુ મુક્ત થયા. આ બધા બીજાણુઓ છે મુક્ત થયા. હા, બીજાણુના ફેલાવા માટે, બીજાણુનો જે ફેલાવો છે ને એના માટે એક શબ્દ વપરાય છે, વિકિરણ. બીજાણુનો જે ફેલાવો થાય છે ને એના માટે એક શબ્દ વપરાય છે, વિકિરણ. આ બીજાણુના ફેલાવા માટે એક રચના બને છે, ઇલેટર. ઇલેટર નામની રચના સર્જાય છે. આ ઇલેટર છે ને એ કુંતલાકાર પાતળી તંતુ જેવી રચના છે અને ભેજગ્રાહી પણ છે, જે આ બીજાણુની ફરતે સર્જાય છે. આ બીજાણુ હોય ને એની ફરતે આવી કુંતલાકાર રચના સર્જાય છે, જે બીજાણુને ભીનો રાખે છે, ભેજવાળો, અને દૂરના અંતર સુધી એનું વહન કરાવે છે. એટલે આ બીજાણુના ફેલાવા માટે, એના વિકિરણ માટે આવી ઇલેટર નામની રચના છે, જેની મદદથી આ બીજાણુ કોઈ ભીની જગ્યાએ જાય ત્યાં એ બીજાણુનું અંકુરણ થાય, અને બીજાણુનું અંકુરણ થાય ને એટલે એમાંથી ફરી પાછું આવો સુકાય બને. આવું સુકાય આવું બને, આવું રિક્ષા બને, સોરી માર્કેન્સિયા બને, આવું લીલું ચપટું. કાં તો આવું માદા સુકાય બને, કાં તો આવો નર સુકાય બને, ફરી પાછું સુકાય બને. આ રીતે એનું જીવન ચાલ્યા રાખે છે. અને ફરી પાછું એ સુકાય પરિપક્વ થાય એટલે એના ઉપર જે નર સુકાય છે એના ઉપર શું બને? પુંજન્યુધાની. માદા સુકાય છે એના ઉપર શું બને? સ્ત્રીજન્યુધાની. ફરી પાછી જન્યુજનક અવસ્થા. ફરી પાછું આ પુંજન્યુધાની છે એમાંથી આ નરજન્યુ પેદા થશે. સ્ત્રીજન્યુધાની છે એની અંદર આવા અંડકોષ બનશે. પછી બંનેનું મિલન થશે, ફલન. ફલન થઈ જાય પછી એમાંથી પ્રાથમિક આદિ ગર્ભ બને, અને આદિ ગર્ભવાળી અવસ્થાને આપણે શું કહીશું? બીજાણુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા એની રચનામાં 3 ભાગ: પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. એમાં પ્રાવર છે એમાં અર્ધીકરણ થઈને ફરી પાછા બીજાણુ બને. એ બીજાણુનો ફેલાવો થાય ઇલેટર દ્વારા, કોઈ ભેજવાળી જગ્યાએ પડે, અંકુરણ થાય, ફરી પાછું આવું નવું સુકાય બને. આ ચક્ર ચાલ્યા રાખે, જેમાં આ જન્યુજનક અને આ બીજાણુજનક અવસ્થા વારાફરતી આવે છે. એટલે એને શું કહેવાય છે? એકાંતર જનન. ચલો, સમજાયું? આ દ્વિઅંગી વનસ્પતિમાં થતું એકાંતર જનન તમને પુસ્તકમાં ડાયરેક્ટ લખીને આપ્યું છે, ખબર નહીં પડે, ગોખવું પડશે. એની જગ્યાએ તમે જો આકૃતિ જોશો ને તો તાત્કાલિક યાદ રહી જશે, કાયમી યાદ રહી જશે. સહેલું છે એકદમ, બરાબર? તો આપણે આ એકાંતર જનન ટૂંકમાં દ્વિઅંગીમાં કેવી રીતે થાય છે એ સમજાવ્યું. કોના ઉદાહરણ દ્વારા આપણે સમજાવ્યું? આપણે માર્કેન્સિયાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. બરાબર, યાદ રાખજો ઉદાહરણ. ફરી પાછું આપણે આને વાત કરીશું. તો આ દ્વિઅંગી વનસ્પતિ છે, એની અંદર આપણે પહેલા વસવાટ જોયો, એની દેહ રચના પણ જોઈ, અને એના પ્રજનનની પ્રક્રિયાનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આ દ્વિઅંગી વનસ્પતિ છે એની આર્થિક ઉપયોગિતાની વાત કરીએ. તમને ટોકનોન સ્વરૂપે પૂછાય, દ્વિઅંગી વનસ્પતિની આર્થિક ઉપયોગિતા જણાવો, અથવા તો દ્વિઅંગીનું મહત્વ સમજાવો. આપણે એનું મહત્વ જોઈએ. એક ટોકનોન છે તમારી, દ્વિઅંગી વનસ્પતિની આર્થિક ઉપયોગિતા અથવા તો દ્વિઅંગીની ઉપયોગિતા, માનવ ઉપયોગિતા.
ત્રિઅંગીની ઉપયોગિતા. આમ તો આર્થિક ઉપયોગિતા થોડી ઘણી છે, બહુ વધારે નથી. કેવી ઉપયોગિતા છે? એક તો એક ખોરાક તરીકે વપરાય છે, બીજું બળતણ તરીકે પણ વપરાય છે, અને ત્રીજું પેકિંગ મટીરિયલ તરીકે પણ વપરાય છે. આ ત્રણ એની આર્થિક ઉપયોગિતા છે, થોડી ઘણી છે, બહુ વધારે નથી. પેલું ખોરાક તરીકે. કેટલીક મોસની જાતિઓ છે, કેટલીક મોસની જાતિઓ છે એ તૃણાહારી સસ્તન પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય કે અન્ય પ્રાણીઓ છે એના માટે ખોરાક પૂરો પાડે છે. તૃણાહારી સસ્તન પ્રાણી, કેટલાક પક્ષીઓ કે પછી અન્ય પ્રાણીઓ જે તૃણાહારી છે. તૃણાહારી સસ્તન પ્રાણી છે કે તૃણાહારી પક્ષી છે કે અન્ય તૃણાહારી પ્રાણીઓ છે ને એના માટે આ મોસ ખોરાક તરીકે વર્તે છે, ખોરાક પૂરો પાડે છે. આ મોસ બળતણ તરીકેની આપણે વાત કરીએ, દાખલા તરીકે સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને કેટલીક મોસ. યાદ રાખજો, એમસીક્યુમાં પણ આવે. કોની જાતિ છે? સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને કેટલીક મોસ. આ સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને કેટલીક મોસ આપણને પીટ પૂરા પાડે છે. શબ્દ યાદ રાખજો, પીટ, PEAT. ગુજરાતીમાં આપણે એને પીટ કહીશું. આપણને પીટ પૂરા પાડે છે. આ પીટ શું છે? પાણીના કારણે સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ. પાણી, આ સ્ફેગ્નમ અને આ મોસ પાણીમાં વસે એટલે એના શરીરનો અમુક ભાગ એકદમ સડીને લોચો થઈ ગયો હોય એને આપણે પીટ કહીશું. અને આ પીટનો વર્ષોથી બળતણ માટે ઉપયોગ થાય છે. પહેલું, વર્ષોથી બળતણ તરીકે એનો ઉપયોગ થાય છે. અને પીટનો બીજો અગત્યનો ઉપયોગ કે ભાઈ જીવંત પદાર્થ છે ને એના હેરફેર માટે પેકિંગ મટીરિયલ તરીકે વપરાય છે. જીવંત પદાર્થોની હેરફેર કરવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, જીવંત પદાર્થને એને નુકસાન ન થાય, એ જીવંત રહે, એની અંદરનું પાણી સુકાઈ ન જાય, એટલે આ પીટનો પેકિંગ મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે. કેમ કે એની અંદર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે, એની અંદર પાણીનો સંગ્રહ કરવાની, પાણી રોકી રાખવાની ક્ષમતા છે. એટલે પીટનો બે રીતે ઉપયોગ થાય છે. એક તો બળતણ તરીકે ઉપયોગ થાય છે વર્ષોથી, અને બીજું તમારે કોઈ જીવંત પદાર્થ મટીરિયલ છે એની હેરફેર કરવી છે જુદી જુદી જગ્યાએ, વાહનોની અંદર, તો એમાં પેકિંગ મટીરિયલ તરીકે પીટ વપરાશે. તો એની થોડી ઘણી આર્થિક ઉપયોગિતા જોઈએ, બહુ વધારે ઉપયોગિતા નથી. આર્થિક ઉપયોગિતા વધારે નથી. આર્થિક ઉપયોગિતા આટલી જ છે, 3. એક તો ખોરાક તરીકે વપરાય છે, કોના માટે? તૃણાહારી પ્રાણીઓ માટે. બીજું બળતણ તરીકે વપરાય છે. સ્ફેગ્નમ અને કેટલીક મોસની જાતિઓ છે એમાંથી આપણને પીટ મળે છે, એવો લોચા જેવો પદાર્થ મળે છે જે વર્ષોથી આપણે બળતણ તરીકે વાપરીએ છીએ. અને એ જ પદાર્થનો આપણે પેકિંગ મટીરિયલ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. કોના પેકિંગ માટે? જીવંત પદાર્થોના પેકિંગ માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. આ ઉપરાંત એની પરિસ્થિતિકીય ઉપયોગિતા વધારે છે. એની પરિસ્થિતિકીય ઉપયોગિતા ખૂબ જ વધારે છે. પર્યાવરણની ઉપયોગિતા વધારે છે, જે આપણને કામમાં લાગે છે ઇનડાયરેક્ટલી. પર્યાવરણમાં કેવી ઉપયોગિતા? તો પહેલો ઉપયોગ એનો અનુક્રમણમાં થાય છે, વનસ્પતિ અનુક્રમણમાં અગત્યનો ભાગ ભજવે છે.
ખડકો અથવા તો ખુલ્લી જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે આ અનુક્રમણ શું, તો એ અનુક્રમણ અત્યારે આપણે સસ્પેન્સ રાખીશું. આ અનુક્રમણ આપણે ડિટેલમાં 12મા ધોરણમાં ભણવાનું છે. આખી થિયરી છે, અડધું ચેપ્ટર આવે એટલે વધારે નથી સમજાવતો. અત્યારે તમે એવું યાદ રાખજો અનુક્રમણ શબ્દ એટલે ખડકો અને ખુલ્લી જગ્યા જ્યાં પહેલા કોઈ સજીવ જ નથી એ જગ્યાએ સજીવ બનવાની શરૂઆત જે થાય છે ને, અનુક્રમણની શરૂઆત સજીવ બનવાની શરૂઆત થાય છે ને એ દ્વિઅંગીથી થાય છે. એટલે આવા ખુલ્લા ખડકો અથવા તો પછી ખુલ્લી જમીન છે ત્યાં અનુક્રમણમાં આ દ્વિઅંગી અગત્યનો ભાગ ભજવે છે. કેવી રીતે? આવા ખુલ્લા ખડકો અને ખુલ્લી જમીન ઉપર ખરેખર પહેલી જે વનસ્પતિ અને લાઇકેન હોય અને લાઇકેનની સાથે સાથે આ મોસ પણ હોય છે. આવા જે ખડકો અને ખુલ્લી જમીન છે એના ઉપર પહેલી જે સજીવ વસાહત આવે છે, પ્રથમ સજીવ વસાહત આવે. આપણે એવા ખડકો એવી ખુલ્લી જગ્યાની વાત કરીએ છીએ કે જ્યાં પહેલા કોઈ સજીવ હતા જ નહીં અને એમાં સજીવની શરૂઆત કરવાની છે. એમાં સજીવની શરૂઆત થાય તો પહેલી વસ્તી કોની આવે છે? આમ તો પહેલી વસ્તી લાઇકેનની આવે, લાઇકેન, પણ એની સાથે સાથે શું આવે છે? એની સાથે સાથે મોસ પણ આવે છે. એટલે જે આ ખુલ્લા વસવાટો છે ને એમાં પ્રથમ વસાહત કોની છે? લાઇકેન અને મોસની. એટલે એમાં જીવનની શરૂઆત કોણ કરાવે છે? મોસ. એટલે પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ આ મોસ દ્વિઅંગી અગત્યની છે, આપણે એવું કહી શકીએ. આ ઉપયોગિતા છે. પછી આ મોસ શું કરશે? આ મોસ છે એ ખડકોનું વિઘટન કરીને ત્યાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓને ઉગાડવા માટે અનુકૂળ વસવાટ બનાવશે. ત્યાં કોઈ સજીવ જ નહોતા, ખુલ્લા ખડકો હતા અને પહેલો સજીવ, પહેલી વનસ્પતિ કઈ આવી? લાઇકેન. અને એની સાથે સાથે કોણ આવી? મોસ. અને હવે આ મોસ શું કરશે? એ જે ખડકો છે એનું વિઘટન કરીને એવા ફેરફાર કરશે કે ત્યાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિ ઉગી શકે. એટલે આ મોસ ખડકોનું વિઘટન કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓને ઉગવા માટે અનુકૂળ આધાર પૂરો પાડે છે. એટલે હવે ત્યાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પણ ઉગવા મળશે. એટલે જ્યાં કોરો ખાલી વસવાટ હતો ત્યાં ધીરે ધીરે સજીવો આવવા મળશે. અને એની શરૂઆત કોણ કરાવે છે? આ દ્વિઅંગી વનસ્પતિ લાઇકેન સાથે. બીજી ઉપયોગિતા આપણે જોઈએ, જમીનનું ધોવાણ અટકાવે છે. જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ જે મોસ છે ને જમીન ઉપર એકદમ ગીચોગીચ ચાદરની માફક, સાદડીની માફક પથરાઈ જાય છે. જમીન પર મોસ એ સાદડીની માફક ચટ્ટાઈ પાથરી હોય ને એમ પથરાઈ જાય છે જમીન ઉપર. એટલે વરસાદના કારણે પાણીનો પ્રવાહ, ધોધ જમીન ઉપર પડતો હોય ને એ પાણીના પ્રવાહમાં અવરોધ પેદા કરે છે. એટલે પાણી દ્વારા, વરસાદ દ્વારા જે જમીનનું ધોવાણ થતું હોય એને અટકાવે છે. આ એની ઉપયોગિતા થઈ. તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે ભાઈ દ્વિઅંગીમાં આર્થિક ઉપયોગિતા જણાવો અથવા તો દ્વિઅંગીનું જીવનમાં મહત્વ સમજાવો. આવો પ્રશ્ન પણ તમને પૂછાય. તો કઈ ઉપયોગિતા છે? આર્થિક ઉપયોગિતા થોડી છે પણ પર્યાવરણમાં ઉપયોગિતા પણ અગત્યની છે. આર્થિક ઉપયોગિતા કઈ? એક તો ખોરાક તરીકે તૃણાહારી પ્રાણીઓના ખોરાક તરીકે મોસ વપરાય છે.
આ સ્ફેગ્નમ અને મોસની કેટલીક જાતિઓ છે એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, એમાંથી પીટ મેળવીને, અને આ જ પીટનો આપણે પેકિંગ મટીરિયલ તરીકે ઉપયોગ કરીએ છીએ જીવંત પદાર્થોની હેરફેર માટે. પરિસ્થિતિની દ્રષ્ટિએ એનું ખૂબ જ મહત્વ છે. જ્યાં ખુલ્લા ખડકો હોય, ખુલ્લી જમીન હોય અને અનુક્રમણની શરૂઆત થવાની હોય ત્યાં પહેલી શરૂઆત આ લાઇકેનની સાથે સાથે મોસ દ્વારા થશે. આમ તો લાઇકેન આવે પણ એની સાથે કોણ આવે છે? મોસ. આ મોસ પાછા ખડકોનું વિઘટન કરી નાખે છે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિને ઉગવા માટે યોગ્ય આધાર પૂરો પાડે છે. બીજું, આ મોસ જમીન ઉપર એવી રીતના ચાદરની જેમ પથરાઈ જાય છે કે વરસાદ દ્વારા જમીનનું જે ધોવાણ થતું હોય એને અટકાવે છે. આ થઈ ગઈ દ્વિઅંગીની ઉપયોગિતા. તો આપણે આ દ્વિઅંગીનો જનરલ સામાન્ય પરિચય આપી દીધો. પહેલા એનો વસવાટ જોયો કે ભાઈ ભેજવાળી અને છાયાપ્રિય જગ્યાએ જોવા મળે છે. પછી એની દેહ રચના પણ જોઈ કે સુકાઈ જેવી રચના ધરાવે છે, જમીન સાથે ચોંટેલું હોય અથવા તો ટટ્ટાર હોય. પછી એના પ્રજનનની પણ આપણે વાત કરી કે ભાઈ વાનસ્પતિક પ્રજનન પણ તો કરે જ છે, ક્યારેક કરે જરૂર પડે તો, બાકી એના જીવનમાં અલિંગી અને લિંગી પ્રજનન ચાલ્યા જ રાખે છે. એકાંતર જનન આપણે આકૃતિ દ્વારા જોઈ. છેલ્લે આપણે એ દ્વિઅંગીની ઉપયોગિતા પણ જોઈ. હવે આપણે એનું વર્ગીકરણ જોઈએ. દ્વિઅંગીનું વર્ગીકરણ. આ દ્વિઅંગી વનસ્પતિને આપણી પુસ્તકમાં 2 વર્ગોમાં વહેંચ્યું છે. આપણી પુસ્તકમાં હો આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એને આપણી પુસ્તકમાં 2 વર્ગોમાં વહેંચી નાખી છે. આપણી પુસ્તકમાં 2 વર્ગ પાડ્યા છે. એટલે પુસ્તક પ્રમાણે વર્ગ કયા? પુસ્તક પ્રમાણે 2 વર્ગો. અને એ 2 વર્ગ કયા? લિવરવર્ટ્સ અને મોસ. નામ યાદ રાખજો, લિવરવર્ટ્સ અને મોસ. આવા 2 વર્ગો આપણી પુસ્તક પ્રમાણે આપેલા છે. પણ હવે આપણે થોડુંક વધારે સમજીએ કે ભાઈ વાસ્તવમાં આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એને રોથમેલર નામના વનસ્પતિ શાસ્ત્રીએ રોથમેલર આ વનસ્પતિ શાસ્ત્રી છે, બોટનિસ્ટ છે. વાસ્તવમાં દ્વિઅંગી વનસ્પતિને આ રોથમેલર નામના વનસ્પતિ શાસ્ત્રીએ 3 વર્ગોમાં વહેંચી છે. હું એ 3 વર્ગ તમને કહી દઉં, પુસ્તક કરતા થોડું અલગ, એટલે પુસ્તકનું તો આવી જશે. હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા અને એન્થોસેરોટોપ્સિડા. યાદ રાખજો હો. નામ પણ અટપટા છે. હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા, સેરોટોપ્સિડા. ટોપ્સિડા. બરાબર. એટલે રોથમેલર નામના વનસ્પતિ શાસ્ત્રીએ આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એને 3 વર્ગોમાં વહેંચી નાખી. હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા અને એન્થોસેરોટોપ્સિડા. બધામાં પાછળ શેડા નીકળે. હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા એટલે શરદી વાળો લાગે છે, બધામાં શેડા કાઢ્યા. હિપેટિકોપ્સિડા નામ યાદ રહી જાય એવા છે, શેડા પાછળ કાઢવાના. હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા
અહીંયા તો શીરો છે ટોપમાં, પાછું પાછળ શીડાય છે, એન્થોસેરોટોપ્સિડા. અને બીજા નામ પણ હું તમને કહું. તમને એમ થાય કે આપણને ઉપર તો વર્ગીકરણ આપ્યું, એમાં તો આવા કોઈ નામ નથી, તો પછી આ શું છે? તો આ જે હિપેટિકોપ્સિડા છે ને એને લીવરવર્ટ્સ કહેવાય. આનું બીજું નામ છે. લીવરવર્ટ્સ. હિપેટિકોપ્સિડા એટલે લીવરવર્ટ્સ. અને જે બ્રાયોપ્સિડા છે ને એને મોસ અથવા તો મસ્કી કહેવાય. આ જે બ્રાયોપ્સિડા છે ને એને મોસ અથવા તો મસ્કી કહેવાય છે. મસ્તી નહીં, મસ્કી. અને આ જે એન્થોસેરોટોપ્સિડા છે એને હોર્નવર્ટ્સ કહેવાય છે. આને લીવરવર્ટ્સ કીધું, આને હોર્નવર્ટ્સ કહેવાય છે. હોર્નવર્ટ્સ. હોર્ન વગાડવાનું નહીં, એ શું છે પછી હું આગળ તમને કહું છું. એટલે આમ રોથમેલર નામના વનસ્પતિ શાસ્ત્રીએ આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એને 3 વર્ગોમાં વહેંચી: હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા. હિપેટિકોપ્સિડા લીવરવર્ટ્સ, બ્રાયોપ્સિડા મોસ અથવા તો મસ્કી, એન્થોસેરોટોપ્સિડા એટલે હોર્નવર્ટ્સ. હવે આપણે શરૂઆત પહેલી હિપેટિકોપ્સિડા એટલે લીવરવર્ટ્સથી કરીએ. આપણી પુસ્તકમાં છે. લીવરવર્ટ્સ, હિપેટિકોપ્સિડા એનું બીજું નામ. ચલો, આ લીવરવર્ટ્સ, હિપેટિકોપ્સિડા તમને ક્યાં જોવા મળે? દ્વિઅંગી વનસ્પતિ છે, ભેજવાળા અને છાયાપ્રિય વસવાટમાં જોવા મળે. પણ કઈ જગ્યાએ? આપણે એના ઉદાહરણ આપીએ. એના નિવાસ સ્થાન. જો નિવાસ સ્થાન એટલે જ વસવાટ, એટલે કોઈ જગ્યાએ હું વસવાટ લખું તો કોઈ જગ્યાએ નિવાસ સ્થાન, બંને એક જ છે. ક્યાં જોવા મળશે આ હિપેટિકોપ્સિડા લીવરવર્ટ્સ? વહેતા પાણી હોય ને એના કિનારે, એટલે કે નદી, ઝરણા વગેરેના કિનારે. વહેતું પાણી જ્યાં પસાર થતું હોય એના કિનારે જોવા મળશે. બીજું માર્શલેન્ડમાં. માર્શલેન્ડ શબ્દ કદાચ અગાઉ આવી ગયો છે ને, મેં તમને સમજાવ્યો છે. એનું ગુજરાતી થાય કળણભૂમિ. કળણભૂમિ. કળણભૂમિ એટલે સતત પાણીથી ભરેલી કાદવ કીચડવાળી જમીન. કાદવવાળી જમીન, પાણીથી ભરેલી, આવું મતલબ થશે. અને આપણી પુસ્તકમાં એનું ગુજરાતી કર્યું છે ભેજવાળા મેદાનો, ભીના મેદાનો. એમ ગુજરાતીમાં થોડું અટપટું કર્યું છે આપણી પુસ્તકમાં. ભેજવાળા મેદાન, ભીના મેદાન જે સતત પાણીથી ભરેલા હોય, એટલે કાદવ કીચડવાળી ભૂમિ જેમાં છીછરું પાણી હોય, હો, એને કળણભૂમિ કહેવાય છે. માર્શલેન્ડ એવું કહેવાય છે એને. ત્રીજી જગ્યા ભીની જમીન ઉપર જોવા મળે. અને આ સિવાય તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય, વૃક્ષોની છાલ ઉપર અને લાકડાના ગર્તોમાં. ગર્તો એટલે તિરાડ. વૃક્ષોની છાલ અને લાકડાના ગર્તો. ગર્તો એટલે તિરાડ, આવો મતલબ થાય. આ એનું નિવાસ સ્થાન, વસવાટ. ટૂંકા પ્રશ્નમાં તમને પૂછાઈ શકે કે લીવરવર્ટ્સ કયા વસવાટમાં, કયા નિવાસ સ્થાનમાં વસે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. તો નદી, ઝરણા જેવા વહેતા પાણી છે એના કિનારે જોવા મળે. માર્શલેન્ડ કાદવ કીચડવાળી જે ભૂમિ છે એમાં જોવા મળશે. ભીની જમીન ઉપર પણ જોવા મળે. વૃક્ષોની છાલ ઉપર અને લાકડાના ગર્તોમાં પણ આ જોવા મળે છે. હવે એનો વનસ્પતિ દેહ કેવો, આપણે એની વાત કરીએ. આ નિવાસ સ્થાન હતું. હવે આપણે એનો વનસ્પતિ દેહ જોઈએ. લીવરવર્ટ્સ અથવા તો હિપેટિકોપ્સિડામાં વનસ્પતિ દેહ કેવો છે, એનું શરીર કેવું છે,
એમાં વનસ્પતિ દેહ સુકાય પ્રકારનો છે અને એ સુકાય પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટું છે. સુકાય પ્રકારનો અને સુકાય કેવું છે? સુકાય પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટું. તમને ઉદાહરણ આપી દો એટલે ખ્યાલ આવે. આ જે માર્કેન્સિયા છે ને આમાં જ આવે. એને એકદમ લીલું ચપટું જમીન સાથે ચોંટેલું આપણે હમણાં બતાવ્યું તો એવું. એટલે સુકાય પ્રકારનો વનસ્પતિ દેહ છે, પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટો છે અને જમીન સાથે મૂલાંગો દ્વારા જોડાય છે. આ રીતે આ એકદમ લીલો ચપટો છે, આમ દબાયેલો, પૃષ્ઠવક્ષ બાજુથી ચપટો અને જમીન સાથે જોડાયેલો છે અને જમીન સાથે મૂલાંગો દ્વારા જોડાય. આપણે અગાઉ આકૃતિ બતાવેલી છે. બેરિક્સિયા, માર્કેન્સિયા એ બધું આની અંદર આવશે. આ જમીન ઉપર પથરાયેલો એની સાથે જોડાયેલો છે મૂલાંગો દ્વારા. આવા મૂલાંગો છે. આ મૂલાંગો છે એટલે મૂલાંગો સાથે એક ગાંઠ રીતે જમીન સાથે ચોંટેલું હોય છે. આવો સુકાય જેવો એનો વનસ્પતિ દેહ છે. જો કે બધામાં આવું નથી. રિક્સિયા, માર્કેન્સિયામાં આવું છે. કેટલીક લીવર વર્ડ્સ છે એની અંદર સુકાય થોડો અલગ છે. એની અંદર તો પર્ણ જેવી રચના પણ છે. એને પર્ણમય અથવા તો પત્રમય સુકાય કહેવાય છે. આ લીવર વર્ડ્સના જે પત્રમય સભ્યો છે, પર્ણ ધરાવતા સભ્યો, મોટા ભાગે લીવર વર્ડ્સના જે સભ્યો છે, વનસ્પતિઓ છે, બધી આવી ચપટું સુકાય ધરાવે છે, લીલું ચપટું, અને સુકાય જમીન સાથે એકદમ ચોંટેલું હોય આ મૂલાંગોની મદદથી. પણ કેટલાકની અંદર આ જે લીવર વર્ડ્સના સભ્યો છે એનો વનસ્પતિ દેહ પર્ણ ધરાવે છે, પત્રમય સભ્યો. પત્રમય સભ્યો એવું પુસ્તકમાં લખીને આપ્યું છે. એનો મતલબ કે પર્ણો ધરાવતા સભ્યો, પર્ણો ધરાવતા એ પણ જમીન સાથે જોડાયેલા છે. અને એમાં શું છે? પ્રકાંડ જેવી રચના હોય છે. આવી પથરાયેલી પ્રકાંડ જેવી રચના હોય છે જમીન સાથે. અને આ પ્રકાંડ જેવી રચના ઉપર બે હરોળમાં પર્ણ જેવી નાની નાની રચનાઓ, ઉપાંગો આવેલા છે. પર્ણ નથી, પર્ણ જેવા ઉપાંગો આવેલા છે, બે હરોળમાં ગોઠવાયેલા. આ રીતે આ જમીન ઉપર પથરાયેલા હોય. આ પણ એમાં આવું છે, પ્રકાંડ જેવું છે. આવા નાના નાના પર્ણ જેવી રચના છે એટલે એને પત્રમય સભ્યો કહેવાય છે, પર્ણ ધરાવતા સભ્યો. પર્ણ નથી, વાસ્તવિક પર્ણ નથી, ભૂલતા નહીં. આ તો પર્ણ જેવી નાના નાના ઉપાંગો જેવી રચના છે. આવું જોવા મળશે. એટલે કેટલાકનો દેહ આવો છે, કેટલાક જે લીવર વર્ડ્સ છે એનું શરીર આવું છે. અને એ પણ નીચે જમીન સાથે મૂલાંગો દ્વારા જોડાયેલા હોય છે. આવા મૂલાંગો છે ને. એટલે એનો વનસ્પતિ દેહ કેવો છે? આ લીવર વર્ડ્સની વનસ્પતિઓ કેવી છે? કાં તો આવી સુકાયવાળી છે, કાં તો આવી પત્રમય છે. સુકાયવાળી હોય તો સુકાય પૃષ્ઠવક્ષ બાજુથી ચપટું હોય, જમીન સાથે ચોટેલું હોય મૂલાંગો દ્વારા. અને જો પર્ણ જેવી રચના હોય તો આવું પ્રકાંડ જેવું હોય, નળાકાર, અને એના ઉપર બે હરોળમાં ગોઠવાયેલા નાના નાના પર્ણ જેવા ઉપાંગો હોય અને પર્ણ ના કહેવાય. આ પત્રમય રચના જોઈ. આની દેહ રચનાની આપણે વાત કરી, કેવી જોવા મળશે આપણને, આપણે એ સમજ્યા. અને હવે સૌથી અગત્યનું એમાં આપણે સમજવાનું છે એ છે પ્રજનન. કે ભાઈ ચલો આ જે એપિડિકોપ્સિડા છે, લીવર વર્ડ્સ છે, એ પ્રજનન કેવી રીતે કરે તમને આવડશે. આ એપિડિકોપ્સિડા, લીવર વર્ડ્સ એ 3 પ્રકારે પ્રજનન કરે.
વાનસ્પતિક, અલિંગી અને લિંગી 3 પ્રકારે પ્રજનન કરશે. વાનસ્પતિક પ્રજનન કેવી રીતે કરે તમે જાણો છો. અવખંડન અને કુડમલી દ્વારા. આપણે જનરલ દ્વિઅંગીના સામાન્ય લક્ષણો કીધા હતા ને, એમાં કહી દીધું છે અવખંડન અને કુડમલી દ્વારા. હવે આ કુડમલી શું છે તમને યાદ કરાવી દઉં. દાખલા તરીકે આ માર્કેન્સિયા છે. આ માર્કેન્સિયા છે, એના દેહની સપાટી ઉપર આવી પ્યાલાકાર રચના બને છે. આવી કપ જેવી પ્યાલાકાર રચના બને. જેને કહેવાશે કુડમલી, ગેમા કપ. જ્યારે આ માર્કેન્સિયા, આ જે લીવરવર્ટ્સની વનસ્પતિઓ છે, વાનસ્પતિક પ્રજનન કરે ત્યારે એના સુકાઈની સપાટી ઉપર આવી ગેમા કપ કુડમલી જેવી રચના બનશે. 0.3 સેન્ટીમીટર જેટલો એનો વ્યાસ છે. અને આ જે ગેમા કપ જેવી રચના બનીને એના અંદરના ભાગે એકદમ લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ બને. આની અંદર લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ બને. આની અંદર લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ બને કુડમલીમાં. શબ્દ યાદ રાખજો, MCQમાં પણ આવે. અલિંગી કલિકાઓ બને છે એટલે ઘણા આને અલિંગી પ્રજનન પણ કહે છે. આપણી પુસ્તકમાં અલિંગી પ્રજનનમાં મૂકેલું છે. હવે આ કુડમલીમાં આવી કલિકાઓ બની ગઈ ને પછી આ કુડમલી છૂટી પડે અને એની કલિકાઓ મુક્ત થાય. એની અલિંગી કલિકાઓ મુક્ત થાય. આ કુડમલી છૂટી પડે, એની અલિંગી કલિકાઓ મુક્ત થાય અને એ જે અલિંગી કલિકાઓ છે એનું અંકુરણ થાય. અને એનું અંકુરણ થઈને આવી નવી માર્કેન્સિયા બની જાય, નવો વનસ્પતિ દેહ બની જાય. આ વાનસ્પતિક પ્રજનન. અવખંડન, અવખંડન એટલે જેટલા ટુકડા થાય એમાંથી નવો દેહ બને. જ્યારે કુડમલીમાં શું છે તો આ જે વનસ્પતિ દેહ છે એની સપાટી ઉપર આવી કપ જેવી પ્યાલા જેવી રચના બને છે અને ગેમા કપ પણ કહેવાય. 0.3 સેન્ટીમીટર જેટલો એનો વ્યાસ છે અને એની અંદર લીલી બહુકોષીય અલિંગી કલિકાઓનું નિર્માણ થાય. પછી આ કુડમલી ત્યાંથી છૂટી પડે, યોગ્ય ભેજવાળી જમીનના સંપર્કમાં આવે, એમાં રહેલી અલિંગી કલિકાઓનું અંકુરણ થાય અને એમાંથી આવો નવો વનસ્પતિ દેહ બને. આ વનસ્પતિક પ્રજનન. ચલો, અલિંગી અને લિંગી પ્રજનન કેવી રીતે થાય? અલિંગી અને લિંગી પ્રજનન કેવી રીતે થાય એ તમે સમજાવી દો એટલે લીવરવર્ટ્સ પૂરું થઈ જાય. અલિંગી અને લિંગી પ્રજનન કેવી રીતે થાય તો એ તમને આવડે છે. આપણે અહીંયા જે બતાવ્યું ને એ માર્કેન્સિયામાં બતાવ્યું. અને લીવરવર્ટ્સના ઉદાહરણ કયા? રિક્સિયા, માર્કેન્સિયા. આ માર્કેન્સિયા અને બીજું રિક્સિયા. ઉદાહરણ રિક્સિયા, માર્કેન્સિયા. તો ચલો, આમાં અલિંગી અને લિંગી પ્રજનન જીવનમાં વારાફરતી થાય છે અને એને શું કહેવાય છે? એકાંતર જનન. આ જે લિંગી પ્રજનન અવસ્થા છે એને શું કહેવાય છે? જન્યુજનક અવસ્થા. અને આ અલિંગી પ્રજનન અવસ્થા છે એને શું કહેવાય છે? બીજાણુજનક અવસ્થા. કેવી રીતે સર્જાય તો અહીંયા મેં બતાવેલું હતું. ફરી એકવાર ટૂંકમાં કહી દઉં કે ભાઈ આ જે લીવરવર્ટ્સ, માર્કેન્સિયા જેવી લીવરવર્ટ્સ છે આપણે એના સુકાઈ બતાવ્યા છે
આ નર સુકાય છે, આ માદા સુકાય છે. નર જ્યારે પરિપક્વ બને એટલે એના ઉપર પુજન્યુધાની બને, માદા પરિપક્વ બને એટલે એના ઉપર સ્ત્રીજન્યુધાની બને. આ પુજન્યુધાની છે આવી, એમાંથી આવા ચલિત પુજન્યુ પેદા થશે. આ સ્ત્રીજન્યુધાની છે આવી, એની અંદર આવા અંડકોષ બનશે. એટલે આમ વનસ્પતિ દેહ જન્યુ પેદા કરે છે, નરજન્યુ માદા જન્યુ. એટલે મુખ્ય અવસ્થા કઈ થઈ? જન્યુજનક અવસ્થા. આમાં જે માદા જન્યુ બને છે કેવી રચનામાં બને છે? ચંબુ જેવી રચનામાં. એમાં નીચેનો જે પોળો ભાગ છે એને આપણે શું નામ આપ્યું છે? વેન્ટર. અને સાંકડો ભાગ એને નેક અથવા તો લીડ, નેક કહીશું, ગરદન કહીશું. ઉપર આવું ઢાંકણ છે. હવે આ પુજન્યુધાનીમાંથી આવા ચલિત કસાધારી નરજન્યુ મુક્ત થાય, પાણીમાં તરતા તરતા અહીંયા પહોંચે, આ નેકમાં પહોંચે, ત્યાંથી આ વેન્ટરમાં જાય, અંડકોષ સાથે જોડાય, ફલન થાય, ફલિતાંડ બને. એ ફલિતાંડ છે એની આસપાસ તરત જ સેલ્યુલોઝની દિવાલ બને અને તરત જ એમાંથી બીજાણુજનક અવસ્થા બને. આ બીજાણુજનક અવસ્થા એમાં 3 ભાગ જોવા મળે: પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. આ પ્રાવર છે એમાં અર્ધીકરણ થાય. નામ શું છે? બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા એટલે શું પેદા કરશે? બીજાણુ. એટલે આ પ્રાવર છે એમાં અર્ધીકરણ થાય ને શું બનશે? બીજાણુ. વળી આ બીજાણુજનક અવસ્થા, આ જે જન્યુજનક અવસ્થા વાળો દેહ છે સુકાય છે એની સાથે ચોંટાઈ રહે છે, એમાંથી જ ખોરાક લે છે. એટલે પરોપજીવી છે. આ પ્રકાશ સંશ્લેષણ કરીને જે ખોરાક બનાવશે ને એનો આ ઉપયોગ કરશે. હવે આ બીજાણુજનક અવસ્થા બીજાણુ બનાવશે, એ બીજાણુ મુક્ત થશે. એ બીજાણુના ફેલાવા માટે ઇલેટર જેવી રચના છે, કુંતલાકાર. ઇલેટરની મદદથી બીજાણુ દૂર દૂર સુધી ફેલાય, એ બીજાણુનું અંકુરણ થાય. કેટલાક બીજાણુમાંથી આવો માદા સુકાય બને, કેટલાકમાંથી નર સુકાય બને. આ થઈ ગયું એનું લિંગી અને અલિંગી પ્રજનન. જો એટલે આટલા જ આ બોર્ડમાં આપ્યું છે એટલામાં જ તમારું લીવર વર્ડ્સ પૂરું, હિપેટિકોપ્સિડા પૂરું. એકદમ સહેલું છે, ખાલી આ પ્રજનન અવસ્થા જ સમજાવવાની છે. બધામાં એવું છે. જો ફરી એકવાર લીવર વર્ડ્સ, હિપેટિકોપ્સિડા. રોથમેલર નામના વૈજ્ઞાનિકે દ્વિઅંગીને 3 વર્ગોમાં વહેંચ્યા છે: હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડા. એમાં પહેલું હિપેટિકોપ્સિડા એટલે કે લીવર વર્ડ્સ. નિવાસ સ્થાન ક્યાં જોવા મળશે? નદી, ઝરણાના કિનારે, માર્શલેન્ડમાં, ભીની જમીન ઉપર, વૃક્ષોની છાલ ઉપર, લાકડાના ગર્તોમાં. એનો વનસ્પતિ દેહ કેવો? કેટલાકની અંદર પૃષ્ઠવક્ષ બાજુએ ચપટું સુકાય છે, જે જમીન સાથે આધાર સાથે જોડાયેલું છે મૂલાંગો દ્વારા. કેટલાકની અંદર સુકાયમાં કેવું છે? આવું નળાકાર પ્રકાર જેવી રચના છે અને એના ઉપર નાના નાના પર્ણ જેવા ઉપાંગો સર્જાય, એટલે એને પત્રમય સુકાય કહેવાય, પર્ણો ધરાવતા સુકાય કહેવાય. આ એની સુકાય રચના આપણે જોઈએ. પછી એનું પ્રજનન કેવી રીતે થાય? પ્રજનન 3 પ્રકારે કરે: વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન અવખંડન, ટુકડા થાય નવા બને. બીજું કુડમલી દ્વારા આપણે હમણાં બતાવ્યું એ. અને ત્રીજું આ રહ્યું આ લિંગી અને અલિંગી પ્રજનન એટલે કે એકાંતર જનન. તો આપણે આ દ્વિઅંગીમાં પહેલો વર્ગ પૂરો કર્યો. કયો? લીવર વર્ડ્સ. બીજા વર્ગનો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.